રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। મહાનગરપાલિકાની ટીપીઓ શાખાના 21 કર્મચારીઓની પૂછપરછ થશે। નકલી મિનિટ્સ નોટમાં 21 કર્મચારીઓએ સહી કરી છે। મનસુખ સાગઠિયાએ નકલી મિનિટ્સ નોટ બનાવી હતી। ક્રાઇમ બ્રાન્ચે સાગઠિયાને જેલમાંથી કબજો મેળવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે સાગઠિયાના રિમાન્ડની પણ કાર્યવાહી હાથ ધરી છે। અને આજ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, રાજકોટ અગ્નિકાંડને લઈ શું અપડેટ? રાજકોટ જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એક મહત્વની વાત બહાર આવી છે કે જે સસ્પેન્ડેડ ટીપીઓ છે મનસુખ સાગઠિયા એને નકલી મિનિટ્સ બુક બનાવી હતી અને એમાં જે સહી કરનાર 21 કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાશે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચે સાગઠિયાને જેલમાંથી કબજો મેળવ્યો છે અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અગ્નિકાંડ થયા પછી જે મિનિટ બુક તૈયાર કરવામાં આવી હતી 27મી મેના રોજ, એમાં 21 કર્મચારીઓએ જે સહી કરી છે એમની પૂછપરછ ધીમે ધીમે શરૂ થશે। આજથી જ આ કાઉન્ટડાઉન શરૂ થશે અને ક્રાઇમ બ્રાન્ચ અત્યારે ટીપીઓ શાખાના જે સસ્પેન્ડેડ ટીપીઓ છે મનસુખ સાગઠિયા એમણે જે નકલી મિનિટ્સની જે બનાવી છે બુક તેની તપાસ અને જૂનું જે સાહિત્ય સળગાવી દેવાયું છે તેની તપાસ પણ હાથ ધરશે। જી ધ્રુષા। જી ધર્મેશ, માહિતી બદલ આભાર આપનો।